જેમ ગીતામાં કીધું, હે અર્જુન, મારું દર્શન કરવું હોય, વિરાટ સ્વરૂપનું, તો તને દિવ્ય ચક્ષુ આપું, એ ચક્ષુ દ્વારા તું મને આ દર્શન કરી શકીશ. એમ કૃષ્ણ પરમાત્મા એ સદગુરુનું સ્વરૂપ છે, અર્જુન એ શિષ્યનું સ્વરૂપ છે. એમ અત્યારે જે કોઈ મહાપુરુષો જે સ્થળો પર છે, જ્યાં છે એમને વંદન. એવા મહાપુરુષો ચોખ્ખી વાત કરશે, આત્માને ઓળખવો છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારું રૂપ શું છે. આ ભૌતિક સુખ સાચું છે કે આમાં આત્મા પડ્યો એ સાચું છે, આ સત્ય છે કે તે સત્ય છે, એને જાણવું હોય તો કોઈ સદગુરુ દ્વારે જા, એ તને આત્મા ઓળખાવશે. તો આ દીવો જ્યાં સુધી ના પ્રગટાય ઘટમાં, ત્યાં સુધી આપણને ચૈતન્ય દેખાતું નથી, પરમાત્માના દર્શન થતા નથી. આત્મ દીવડો રે ગુરુ કૃપાથી થાય છે. સદગુરુ જ આ ચક્ષુના પડળ બદલી નાખે છે. સાચા સદગુરુ મળે તો આ ચક્ષુ બદલી નાખે, પછી દરેકમાં તમને આત્મા દેખાય, દરેકમાં તમારા સ્વરૂપના જ દર્શન થાય, કોઈ જુદો છે નહીં. એકવાર ગુરુજીએ કીધેલું એક શિષ્યને કે દરેકની અંદર આત્મા છે, કોઈ આત્મા વગર ખાલી છે નહીં. જો સમજણ સમજણમાં ફેર હોય છે ઘણી વાર. અને શિષ્ય ભિક્ષા માંગવા માટે નીકળ્યો, એટલે જતા જતા રસ્તામાં એક હાથી ગાંડા જેવો થઈ ગયેલો, પાગલ અવસ્થામાં, આમ દોડે તેમ દોડે, ગમે તે વસ્તુ પાડી દે. એટલે ઉપર મહાવત બેઠા હતા, એને કીધું, ભાઈ એક બાજુ ખસી જાઓ, સાધુ મહાત્મા હાથીનું ઠેકાણું નથી, તમને ગમે ત્યાં પાડી દેશે, ઊંઘ મારી દેશે. તો શિષ્ય વિચાર કર્યો કે ના, મારા ગુરુજીએ કીધું છે કે દરેકમાં આત્મા હોય. જો સમજણમાં ફેર, દરેકમાં આત્મા હોય. એટલે કે તું ગાંડો શું કે, તને ખબર ન પડે કે હાથીમાં આત્મા હોય છે, એટલે મને કશું ના કર. એટલે પેલા મહાવતે ફરીથી કીધું, ભાઈ તું એક બાજુ ખસી જા, માન કંટ્રોલ કરી, માન હાથવી લાવ્યો છું, હાથી કદાચ સૂંઢ મારી દે, પગ મારી દે, સારી દશા ખરાબ થઈ ગઈ. સાધુ મહાત્મા તમે ખસી જાઓ. 2 વખત કીધું, સાધુ મહાત્મા કશા નહીં. હાથી ધીમે ધીમે આગળ ચાલ્યો, એને સૂંઢમાં લઈને સાધુને ફેંકી દીધું એક બાજુ, અને એને વાગ્યું કેટલાય ઉપાડીને ગુરુજી પાસે લઈ ગયા. અને ગુરુજીને થોડુંક હમાનમા કરીને જે દવા, દેશી દવા પીવડાવીને ભાનમાં આવ્યા. એટલે શિષ્યને પૂછ્યું, બેટા શું થયું? કે બાપુ શું થયું, શું પૂછો છો? તમે નહોતું કીધું બધામાં આત્મા હોય? કે હા બેટા, બધામાં આત્મા, કોઈ આત્મા વગરનું ખાલી જ નથી બેટા. પણ થયું શું? કે હું બરાબર ભિક્ષા લેવા જતો હતો, રસ્તામાંથી એક હાથી આવતો હતો, અને એની ઉપર મહાવત જ બેઠો હતો, માન કંટ્રોલ કરીને આવતો હતો, અને હાથી ગાંડા જેવો થઈ ગયો હતો, ગમે એને પાડી દેતો, ગમે એની હૂંઢ મારી દેતો, કોઈને પગ મારી દેતો. તો શું થયું બેટા? કે ઉપર મહાવત બેઠો, તેને મને કીધું કે ખસી જા, કે એક બાજુ ખસી જાવ સાધુ મહાત્મા, હાથી ગાંડો થઈ ગયો, માન આચવીને લઈ જઉં છું. પણ મેં કીધું ના, મારું ગુરુએ કીધું છે કે હાથીમાં કે આત્મા હોય. ગુરુ હસવા મંડ્યા, બાપુ તમે હસો છો, મારા હાડક્યા ભાંગી ગયા, તમે હસો છો? કે બેટા હસું જ ને, હાથીમાં આત્મા હતો, પણ ઉપર બોલવા વાળામાં આત્મા હતો કે નહીં? ઉપર મહાવત બેઠો તો તને 2-3 વખત કીધું ખસી જાઓ મહાત્મા, ખસી જાઓ મહાત્મા, તો એમાં આત્મા તો હતો નહીં. એમ ગુરુના શબ્દને બહુ ઓળખવા કઠણ છે. આપણે કંઈક ગુરુ કહે છે સાચું, પણ આપણે સમજાય છે કંઈ, કારણ કે કોઈ વાર તમે રજો ગુણમાં હોય, કોઈ વાર તમે તમો ગુણમાં હોય, કોઈ વાર સત્વ ગુણમાં હોય. જો સત્વ ગુણમાં હોય તો તમને સાચું સમજાય, રજો ગુણમાં, તમો ગુણમાં હોય તો સદગુરુના વાતને તમે ગળે ઉતારતા નથી, સદગુરુને તમે જુદા માનો. એમ આ કીધું આત્મ જીવડો રે ગુરુ કૃપાથી થાય છે. વિજ્ઞાને જીવડો રે પછી આ જ્યોતમાં સમાય છે. પછી તમારી જ્યોતનું પરિવર્તન થયું, તમારી ચક્ષુનું પરિવર્તન. પછી કોઈ રાગ દ્વેષ નહીં, કોઈ ઊંચું નહીં, નીચું નહીં, કોઈ તમને ખરાબ કહેતો કઈ અસર ન થાય, કોઈ સારો કહેતો અસર ન થાય, પૂજા કરે તો અસર ન થાય, કે તમને ન પૂજા કરે તો અસર ન થાય. આ જયારે સ્થિતિ થઈ જાય ત્યારે તમારું ભજન પરિપક્વથી એટલું સમજી જવાનું કે તમે કોઈ ભૂમિકા પર પહોંચ્યા છો. અને એ મુક્તિની આરો છે. જયારે જગત વિરુદ્ધ થઈ જાય, જયારે શિખર ઉપર પહોંચી જાય, આશ્રમમાં વાત કોઈ મહાપુરુષ શિખર ઉપર પહોંચી જાય ને, એટલે જગત આખું વિરોધ થઈ ગયું છે, એને ઓળખી નહીં શકે. બજરંગ બાપા હતા ત્યારે આખું જગત વિરુદ્ધ થઈ ગયું, કોઈ ઓળખી શક્યું નહોતું. સવારામ સાહેબ હતા ત્યારે ભજન તમારું કીર્તાર કાંડું છોડાયું, આજે આપણા રોમટા ખરા છે. કેમ કે આ તો કોઈ લઈ જાય, ક્યારે કોણ લઈ જાય કઈ ન શકાય. સમજી લીધું, વિચારવા જેવું છે.
એટલે કીધું નિર્મળ બનીને તમે આવો મેદાનમાં તમને રમાડું બાવાની બાય. જો નિર્મળ જે બની જશે, સદગુરુને જે ઓળખી જશે, અને ગુરુ પદ જ મોટું સમજી લીજો. જ્યાં જ્યાં ગુણ ગવાય છે ગુરુના જ ગવાય છે. લક્ષ્મીજી ભલે આખા વિશ્વને રૂપિયા આપતી છે, પણ લક્ષ્મીજીના કોઈ ગુણ નથી ગવાય, વિષ્ણુના ગુણ ગવાય છે. પાર્વતી ભલે ગમે તે મહાશક્તિ છે, દિવ્ય શક્તિ છે, આદ્ય શક્તિ છે, પણ શંકરના જ ગુણ ગવાય છે. કેમ કે પુરુષ પ્રધાન મોટો છે, આદિનો. એટલે આપણે ઉપદેશ વખતે આપણે તેમાં પોતાના સ્વામીની પૂજા કરવાની શ્રીને કહીએ છીએ. કારણ કે સ્ત્રી શક્તિ છે એ વાત સત્ય છે, પણ એ માયાનું આવરણ છે. માયામાંથી પર થવા માટે સ્વામીની જો પૂજા કરતા કરતા એ માયાના આવરણમાંથી પર થઈ જશે અને એનો ઉધર્વ ગતિ થશે. એટલા માટે સ્વામીની પૂજા કરવામાં આપણે ઉપદેશમાં કહેવામાં આવશે સ્વામીની પૂજા કરો તો તમે છૂટશો, નહીં તો નહીં. એમ આ વિજ્ઞાની જીવનો રે આ જ્યોતમાં સમાય છે. પછી આ જ્યોત પ્રકાશમાં આત્મજ્ઞાનમાં પ્રકાશમાં સમાય છે. પછી જેમ જેમ એ ઉધર્વ ગતિ પામતો જાય એ મહાપુરુષો નિર્મળ બનતા જાય, શાંત બનતા જાય. કારણ કે એકદમ હળવા થઈ ગયા છે, એકદમ ફ્રી થઈ ગયા છે. સમજ્યા? મહાપુરુષોની ગતિ જ આ છે, આદિના પુરુષો. પહેલા જે હોય એ હોતા નથી, કારણ કે એનું મરણ થઈ ગયું હોય છે અને હવે નવો જન્મ થઈ ગયો. સદગુરુ નવો જન્મ કરાય નાખ્યો. નવા જન્મની નવી સ્થિતિમાં રહેતા હોય મહાપુરુષ, એની સ્થિતિમાં રહેતા હોય. પણ તમને જગતને ઊંધું દેખાય, બાપુ ઊંધું કરે છે, ઊંધું કરે છે. જેમ જૈનના સાધુઓ તમે જમવાનું કદાચ અહીં આવ્યા ને આપો ને તો બધું ભેગું કરી નાખે, શાક અને રોટલી ને આ તે બધું ભેગું કરીને ખાય. તમને ઊંધું લાગે કે આ તો બધું બગાડી નાખ્યું, તમે લાડવા બાડવા બધું બગાડી નાખ્યું. તો આવું સંતની ગતિ એવી છે. કારણ કે જીભના સ્વાદ કાઢવા માટે એ કંઈક યુક્તિ કરતા હશે. તમને ખબર નથી શું કરે છે એ ગમે તે કઈ કઈ યુક્તિઓ છે મહાપુરુષોની. પણ આપણે એને જીનાને જયારે આપણે ઓળખી જઈએ, એનામાં ભળી જવી, સદગુરુમાં જયારે ભળી જવી ત્યારે તમને આવે. અને કોઈ મેં કીધું કોઈ માતાજી આવવાના નથી, કોઈ વાઘ ઉપર કે કુકડા ઉપર કે મેરડી કોકડા ઉપર કોઈ માતાજી નથી આવવાના. આવશે તો આવી મા ભગવતી જ કોઈ આવશે, સીધી શક્તિઓ દિવ્ય શક્તિઓ જ આવશે. અને હાલમાં ઘણા એવા છે, નથી એમની છે પણ આપણે એને ઓળખી નથી શકતા, જોઈ શકતા નથી. એને સમજણ હોય છે, ઘણી સમજણ હોય છે, એટલે આપણે ઓળખી જ નથી શકતા, આગળ જવા માટેની કોશિશ નથી કરતા. એને ઓળખીને આપણે નિર્મળ બનતા. પરમાત્મા છે, ભગવાન છે, સદગુરુ હોય છે, એ પરમાત્માનું જ રૂપ છે, પણ આપણે એને ઓળખી નહીં શકતા. હોય ત્યારે કોઈ આપણી જ્ઞાતિમાં લઈ લીધી, એમાં જ્ઞાતિવાળા છે, કોઈ એવા સમજે અમારી કરતા નાના છે, અમે ઉંમરમાં મોટા છીએ, પગે ના લગાય. કોઈને એવું થાય કે ના અમે પૈસે ટકી સુખી છીએ, અમની પાસે કશું નથી. આ બધી વાત કરી નાખો. નિર્મળ થઈને તમે આવો મેદાનમાં, તમને રમાડું બાવાનું થાય, નિર્મળ થઈ જાઓ. આમાં કશું એવું નથી. કેવળ ગમે ધીરુભાઈ, મેં હમણાં આગળ વાત કરી હતી આશ્રમમાં, ધીરુભાઈ અંબાણી કદાચ જે જન્મ થયો છે તો કોઈ એવું નહીં કે આગળનો કોઈ પૈસા વાળો છોકરો છે, એવું સાબિત નહીં થાય. એવું સાબિત નહીં થાય કે આગળનો કોઈ ધનવાનનો છોકરો છે, એવું સાબિત નહીં થાય. એવું સાબિત નહીં થાય. પણ સંત બીજ પલટે નહીં, ડૂબ જાય અનંત, ઊંચ નીચ વેરે અવતરે આખર સંતનો સંત. જોજો છોકરો દીકરો દીકરી જો કોઈ દિવ્ય જન્મ થયો છે ને તો તરત ખબર પડશે. ભક્તિ માર્ગમાં જશે, બા હારે પૂજા કરતી છે, મંદિરમાં બેઠી, તરત ખબર પડે કે આ આગલા જન્મની ભક્તિ વાળી છે આ છોકરી, કે આ ભક્તિ વાળો છોકરો છે, આ ખબર પડશે. પણ કોઈ આગળના કોઈ પૈસા વાળાનો છોકરો કદાચ જન્મ થયો તો એ ખબર નહીં પડે કે આ ધીરુભાઈ અંબાણી છે. આની હારે આવે છે શું? ભક્તિ જ હારે આવે છે, સત્સંગ જ હારે આવે છે. લવ સત્સંગ, થોડો પણ સત્સંગ તમે કરશો તો એનો હંમેશા ઉદ્ધાર થાય. લવ સત્સંગ, એકવાર લવ સત્સંગ વિશે સત્સંગ થયો તો પૂછ્યું બાપુ લવ સત્સંગનો મહિમા શું? કે એક કામ કરી, અહીંથી ગામના ભાગોળ ઉપર એક તળાવ છે, તળાવની પાળ ઉપર એક કાગડો બેઠો છે, એને ખાલી એટલું પૂછજે લવ સત્સંગ એટલે શું? એટલે પેલા શીશી જઈને દોડી તળાવના પાળ ઉપર જતો રહ્યો અને કાગડાને એટલું જ પૂછ્યું લવ સત્સંગ એટલે શું ભાઈ? એને એટલું પૂછ્યું તો કાગડો તરત પ્રાણ છોડી દીધા, તપ દે નીચે કર્યો. વિરોચમો પામ્યો. આ તો મેં પૂછ્યું લવ સત્સંગ શું? આ તો કાગડો તો દેવલોક પામી ગયો. દોડતો ગુરુજી પાસે, ગુરુજી શું થયું થાય? તો ગુરુજી મેં પૂછ્યું કે લવ સત્સંગ એટલે શું? એટલે
કામ કરે. હવે તળાવની પાળ ઉપર કાચબો બેઠો છે, એ કાચબાને તો પૂછજે નવ સત્સંગ એટલે તો શિષ્ય પાછો દોડતો દોડતો ગયો. એક નાનકડું એવું કાચબુના બચ્ચું હતું ધારણ થયેલું, કાગડાનો જીવ તેમાં જતો રહ્યો છે. એને પૂછ્યું કે લવ સત્સંગ એટલે હું? કાચબો તડફડ તડફડ કરી પાછો પ્રાણ છોડી દીધો. એને થોડા પાણીમાં નાખ્યો તો જીવતો નહોતું, ત્યાં બીજું મરી ગયો. પાછો દોડતો દોડતો ગુરુજી પાસે, ગુરુજી કે આ પાછું આ તો ઉલટું થાય છે કે હું લવ સત્સંગ નું પૂછું છું એટલે કાચબો પણ મળી ગયો. કાંઈ નહીં, એક કામ કર, થોડા દિવસ રોકાઈ જાય પછી તમે વાત કરીશ. અમુક 3-4 મહિના થયા એટલે પાછું શિષ્ય યાદ કર્યું, ગુરુજી વાત કરો પેલા લવ સત્સંગ એટલે કે બેટા એક કામ કરે, આપણા બાજુમાં નગર શેઠને ત્યાં કૂતરાનો બાળક નાનકડું એવું ગલુડિયું છે, એને પૂછજે કે લવ સત્સંગ એટલે શું. એ ખરીદી લાવ્યો છે કેટલા રૂપિયાથી, એને પૂછજે કે લવ સત્સંગ. ત્યાં જઈને એમને પૂછ્યું, જે બંગલામાં ગયા, બંગલામાં કૂતરું પાડેલો હતું, ત્યાં જઈને ખાલી પેલા શિષ્યએ પૂછ્યું કે લવ સત્સંગ એટલે શું, એટલે કૂતરું તડફડ તડફડ કરીને મરી ગયું. શિષ્ય કેમ નહીં? એટલે શેઠિયાઓ નોકર ને બધા પાછળ જોડ્યા, આ પેલો સાધુ જાય ને કૂતરા, આપણા કૂતરાને મારી નાખ્યું, આટલા લાખમાં લાયા હતા, આટલામાં લાયા હતા. દોડતા દોડતા શિષ્ય દોડ્યો એકદમ ગુરુજી પાસે. ગુરુજી બચાવો તો શું થયું? મેં આમના બંગલામાં જઈને કૂતરાને પૂછ્યું કે લવ સત્સંગ એટલે શું? કૂતરો કે મરી ગયો અને મને મારવા આવે છે. દોડતા દોડતા આવ્યા. કીધું કે તમારા શિષ્યએ તમારા કૂતરાને મારી નાખ્યો તો કંઈક પૂછ્યું એટલે મંત્ર નાખ્યો એટલે કે જો કોઈ મંત્ર નથી નાખ્યો, આ લવ સત્સંગનો મહિમા એને સમજાવતો હતો. એ કૂતરાનો ઉદ્ધાર થઈ ગયો છે. તમે એક કામ કરો, 12 મહિના પછી પાછા આવજો મારી પાસે, હું તમને એનો મહિમા સમજાવું. 12 મહિના થયા એટલે નગર શેઠના છોકરાઓ બધા કુટુંબ પરિવાર બધું આવ્યું. એટલે શિષ્યએ પાછું પૂછ્યું, બાપુજી લવ સત્સંગનો મને મહિમા સમજાવો. તમે એક કામ કરો શિષ્ય કે આપણે બધા સાથે જઈએ અને બાજુના વિજયનગર રાજ્ય છે ત્યાં રાજાને ત્યાં એક કુંવરનો જન્મ થયો છે, એને આપણે પૂછ્યું. શિષ્ય ગભરાયો, બાપુ હું નહીં પૂછવું, હવે તો હું પૂછવાનો નથી, કારણ કે આ કુંવરને પૂછવું, કુંવર મરી જાય તો રાજા મને ફાંસી આપે છે. એટલે ગુરુજી કે તમે પૂછજો. ગુરુજી કાંઈ વાંધો નહીં, હું પૂછીશ, બીક લાગતી છે, વાંધો નહીં, હું પૂછીશ. ત્યાં ગયા આપણે રાજસભા બની, એમાં ગુરુજી પધાર્યા, રાજા સિંહાસન ઉપરથી ઉભા થયા. ગુરુજીને દંડવત પ્રણામ કર્યા, પુષ્પ પૂજન કર્યું. ગુરુજીને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા. પહેલા એટલી સામાન્ય હતી, ગુરુ કોઈ પણ હોય, હરિજન ગુરુ હોય કે બ્રાહ્મણ ગુરુ હોય, રાજ દરબારમાં જયારે ગુરુ પધારતા તો હંમેશા માટે પોતાની ગાદી ખાલી કરી અને ગુરુને આસન આપતા. દશરથ રાજાએ પણ પોતાના ગુરુના આસન ઉપર બેસાડ્યા. આદિના પ્રમાણો છે. ગુરુપદ મોટું છે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ નિરંજી શારદા ગુરુ પ્રણામ જાય. ગુરુપદ બહુ મોટા મોટું છે. આ પદ મોટું છે. બધા શિષ્ય સમુદાયને પેલા વાણિયા બધા ત્યાં પહોંચ્યા. નાનું એવું બાળક, 3-4 વર્ષનું બાળક, રાજાનો કુંવર આવ્યું, સિંહાસન ઉપર બેસાડ્યો. શિષ્યને કીધું, બેટા પૂછ કે ગુરુજી હું ના પૂછું કે કદાચ કે કાંઈ નહીં બેટા, હું બેઠું છું, કશું નહીં, આ વખતે કઈ નહીં બેટા પૂછ. ગુરુનો આદેશ થયો એટલે શિષ્ય માની ગયો, ના વાત છે. ગુરુ કે એટલે અપમાન ના કરાય. એને તો સીધું જેમ રાજકુમારને પૂછ્યું કે લવ સત્સંગ એટલે શું? એટલે રાજકુમાર તરત ખડખડાટ બોલવા બનાવે કે લવ સત્સંગ એટલે પેલા હું કાગડો હતો ત્યારે મને પૂછ્યું હતું હું લવ સત્સંગ, અને એવું ગુજરી દેહ જોડ્યા પછી કાચબો થયો, તમે પૂછ્યું લવ સત્સંગ એટલે શું, એટલે હું કાચબો બન્યો. અને પછી તમે પૂછ્યું કાચબાને કે લવ સત્સંગ એટલે મારે દેહ છોડી નાખ્યો, એની પછી હું નગર શેઠનો કૂતરો બન્યો, તોય આગળ આવ્યો થોડો, ત્યાં મને ખાવા પીવાનું બધું સુખ સાહેબી હતી. તમે અહીંયા આવીને પૂછ્યું લવ સત્સંગ એટલે શું, અને એ લવ સત્સંગને લઈને આજે રાજાનો કુંવર બન્યો. આ લવ સત્સંગનો પ્રતાપ છે. એટલે કીધું એક ઘડી આદિ ઘડી આદિ મેં દુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કોઈ મહાપુરુષ જ્યાં સત્સંગ થાય, જ્યાં સંતો મળે, સદગુરુ મળે. આજે તમારા બધાને અવભાગ્ય છે તો ગોપાલ હતો એક લારી વાળો, મને ખબર નહીં કે આવો હજારવાનું આપણે લોટરી મળશે, મારી પાસે પૈસા નહીં, એક પૈસો નહીં, આજ ચોપડી ભણેલો, ઉપર પાસ થઈને આવેલો, મારી પાસે એક પૈસો જ નહોતો, અને આજે આ બાજુ આવ્યો છું કે તમે બધા ખેંચી લાવ્યો છો ભજન કરી ભલે
જયંતિરામ આવ્યા, સુરેશરામ આવ્યા, શ્રી પટેલ બધા પહેલા જે કંઈ આ બાજુ જાય, અરવિંદરામ આવ્યા, બધા હીરાબેન આવ્યા, એમના ભજનથી આ બાજુ આવ્યો. પણ તમારા કલ્યાણ માટે આજે એ તો ભગવતીબેન ક્યાં મને ઓળખતા, કે ધરમસિંહભાઈ મને ક્યાં ઓળખતા, કે જીતુરામે ક્યાં ઓળખતા. પણ આ બાજુ આવ્યો તો ધીરે 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 જે કંઈ મારે વહેંચવાનું હતું, બાંટવાનું હતું, હું તો વહેંચવા આવ્યો છું, લૂંટાવા આવ્યો છું, કોઈને લૂંટવા નથી આવ્યો. સમજી લીધું, હું તો લૂંટાવા આવ્યો છું. કોઈ તૈયાર થાવ, લૂંટી જાવ. હું મારા સદગુરુ લૂંટીને આવ્યો છું. હે એમને લૂંટીને એટલે પ્રેમથી લીધેલી વસ્તુ. તો મારે કોઈને પ્રેમથી આપવું છે, કોઈ લૂંટવા તૈયાર થશે, મારે આ ધર્મ સંભાળવા માટે આપવા. એમ આ બાજુ આજે આશ્રમ આપણું નિર્માણ થયું છે, એ સર્વનો છે, મારા એકનો આશ્રમ નથી. આજે જલારામ બાપાએ ગયા, ભદ્રક બાપાએ ગયા, સુખદેવ બાપા ગયા, તો બટુક બાપાએ કે આશ્રમને લઈને જવાના નથી. અહીંયા દિવ્ય પ્રકાશ મૂકી દેશે, દિવ્ય અજવાળો મૂકી દેશે, ધર્મ બધા પ્રકાશ દેશે. અને જે કોઈ આવશે આનંદ થશે, પ્રેમ થશે, બધા પ્રયત્નો થશે.